હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગાઈઝ અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે ગાઈઝ અત્યારે વાગી ગયા સાડા સાત ગાઈઝ મેં વ્લોગ સ્ટાર્ટ કરે છે ગાઈઝ પહેલાં બધા ઘરનું કામકાજ કરવા માટે તો બધા પહેલાં કહી દઈએ ગુડ મોર્નિંગ મમ્મી પહેલાં છે ને કચરું વાળે ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી ફરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો ગાઈઝ જો વહેલા આપણે ઊભા થઈ ગયા છીએ હું નહીં કાઢું ફ્રેશ થઈ કાઢું હા ગુડ મોર્નિંગ જય માતાજી બીજું રાધે 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 કરો તો ગાઈઝ વહેલા જો પાણી છોટા સુખી ડાળી થઈ ગયું છે મારે એક સાચો પાછળ મેં કહેશું બધા તો હજી પાણી સોટી કાઢો શેઠુજી સોટો પાણી આ બધા સોટી કાઢો હા સોટો સોટો હા હા શોર્ટ શોર્ટ કરજે તું તાર હા આખો તારો પડી ખાડા પડી ખાડા પડી હા લાગી દીજું આ તો ના આવું ગમે છે કેટલા આરે પલો હશે બાકી ના સોટાડી તો કે ચલો આપણે જવા ગાડી મસ્ત સાફ કરી દઈએ જે ગાડીની હાલત કેવી થઈ છે તો જો ગાડીની હાલત ખરાબ થઈ ગઈ છે તો મસ્ત પહેલાં સાફ કરી દઈએ તો ગાઈઝ આપણે વહેલા આવી ગયા ગાડી ધોવા માટે નખ ધોઈએ ગાઈઝ બીજી ગાડી લઈને જવાનું થવો પણ સાફ તો કરી દઈએ પહેલાં આપણી ગાડી હમણાંથી જો ખર ધોઈ નહીં હા સાફ કરી દઈએ જો તો ગાઈઝ ગાડી મસ્ત સાફ કરી નાખી તમે જો ગાડી મસ્ત કરી નાખી આખી જો મસ્ત કરી નાખી તો ચલો ગાઈઝ ઘેર જતા ફટાફટ પણ નહીં કરવાનું છે તો ગાઈઝ જો ગાડી સાફ કરી નાખી જો ઘેર જવા માટે 7:54 થઈ ગાઈઝ જેમ મને વહેલા નહીં કરવાનું છે તો ગાઈઝ ગાડી મસ્ત સાફ કરી નાખી ગાઈઝ ગાડી બાડી કરી દીધી થોડી વ્યવસ્થિત અને ગાઈઝ તો તે ફોન આવે તો બસ જવાનું છે હિંમતનગર જઈ થોડું કોમ છે કચેરીનું એ કોમ પતાવી પછી અહીંથી અમદાવાદ જવાનું થશે તો જઈશું ને તો પછી હિંમતનગર ગાઈઝ પાસ આવશું ગુડ મોર્નિંગ દીજુ માર માર કરે છે ચલો ગાઈસ આપણે નહીં મસ્ત તૈયાર થઈ જાય પરીક્ષા પહેલા એ લસણ ફોલું દિલીપ ગુડ મોર્નિંગ જય માતાજી તો ગાઈસ જો પહેલા તો બનાસ પરીક્ષા કેમ જોતા હું ખીચડી સીટુ માટા ઓય નાસ્તા હિંમતનગર જવાનું છે પછી ફોન આવશે તો જવાનું થશે હું તને કોઈ જીવે છે હા કિરણ ભાઈ ભાતા ગુડ મોર્નિંગ મિલ્યા એ ગુડ મોર્નિંગ ભાઈ જો બે 800 ભાઈ જ છે હંમેશા 800 આટલા રૂમમાં જ હોય ઓ વાત ના થઈ ને દિલ મેં સીટું ત્યાં ગઈ છે ને એક બીજું યાર લારસે બારું ગયો તો કઈ પહેલાં પરીક્ષાને તો જમવાનું બનાવવા માટે નાસ્તો આ સીટુ નાસ્તો નાસ્તો તો કઈ આપણે તૈયાર થઈ જાય દિલીપભાઈ નાસ્તો કરે છે ડુંગળી હિંમતનગર મળશે ફેમિલી હું જઈને આવું હા દિલીપભાઈ જઈને આવ્યું કિરણ આતો રજી પાસ વાત ના તો ચલો ગાઈસ આપણે જઈએ છીએ અત્યારે બે જગ્યાએ જવાનું છે જોઈએ જમચું મુરાશે તો જો ગાઈસ પહેલાં હિંમતનગર જવાનું છે પછી છે ને હા અમદાવાદ જવાનું થાય મેં તો જવા થશે તો ગાઈસ જો વહેલા આપણે બે ગયા છીએ નાસ્તો કરવા માટે ભૂખ લાગી દે ખીચડી બનાવી છે તો વહેલા નાસ્તો કરીએ ખીચડીનો પછી કોમું લાગી જઈએ ખેતરમાં જવાનું છે હજી હા માછલી તો ફોટો લાવ્યો છે એનો ખીચડીનો ગાઈસ નાસ્તો કરીએ શું કરી મમ્મી સાર લઈને આવી ફોટો પર જાય અને આ વહી જવું છે બસ હોય પત્તર પુરાણ છે ને એ કી કરીએ જવું છે આજે પુરાવાનો છે આજે પુરાણ છે આમાં બધો આવી છે શું કરી બાપા ફોન કરીને આવ્યા ફોન બંધ થઈ ગઈ બંધ હું લેટ જતો હતો હોય તો કામ કરતા પૂરા બધા મહેમાન આવ્યા મારા આ બધું રૂમાલ લઈને વાગે ડાયરેક્ટ આવે રૂમાલ જુઓ આપણે હેડે છીએ વાહમાં પડતર પુરાવાના છું એટલા માટે કઈ જઈએ કે જો ને એનું ટ્રેક્ટર આવ્યું છે ફેરવા માટે તો ગાઈઝ આપણે જઈએ છીએ આવું ખેતરમાં
ટ્રેક્ટર આવ્યું છે ખેરવા માટે એટલે અળવા માટે ગાઈઝ કપ્પા વાયા છે ને તે અળવા પછી કહું વાયા છે એટલે જો ટ્રેક્ટર જાય આગળ આપણે બી જઈએ ખેતરમાં આવી જા હા આર્યું ઘેર લઈ જવાનું કોઈ બાબા ને આડું નાખી દે ભાઈ કોકના પર પડવા નાખ નહીં આડું ગયો કપ્પો બાગાના તો ગાઈઝ જો ટ્રેક્ટર આવ્યું કપ્પો બાગાના તો ગાઈઝ આપણે આવી ગયા છીએ ખેતરમાં ખેતર ફેરવાનું છે અળવાનું છે આ બધું છે ને વચ્ચે વચ્ચે ટ્રેક્ટર હેડ છે હવે જેનું ટ્રેક્ટર ચલાવવામાં જવાની પપ્પા જેનું ટ્રેક્ટર લાવવું પડશે લાગે છે આપણે જેનું ટ્રેક્ટર લાવવું છે ફેરવા માટે ચાલો નહીં લાવી દઈએ હાલ નહીં હા દિવાળી પર દિવાળી હા દિવાળી પર જેનું ટ્રેક્ટર તો મજા આવે ઘેર ફેરવાની ખેતર હળવાનું છે ખેતર અડવાનું જમ્પર તો આવ્યો નહીં હું અહીંયા હળગવો વાયો તો પપ્પા બદલવાનો હતો છો જો અહીંયા વાવતા બાઈક કાઢ્યું પણ આ વાયર તમે જોયા જ નતા તો ભાઈ મમ્મીએ તૈયારી કરી છે જુઓ જાય છે પડતર પુરાવા માટે સામાન તમે લઈ લીધું મમ્મી જરૂરિયાત ઓહો લીધું એટલે તમે આવું કરી લીધું સા હા એ તો આ શાકભાજી લોટ હા. એ આવું ખાતો એ રહી તો કઈ જો મારી પેલો હતો ને જે ઓફ થઈ ગયો એટલે તમાકુ બહુ ખાતો હા આવી ખાતો કે એટલે તું લીધી તમાકુ લે પર જો બિસ્કિટ ખાતા બિસ્કિટ પછી તમાકુ ખાતા તમાકુ મસાલો ખાતા મસાલો એવું બધું લઈ જવું પડે શાકભાજી લઈ જવી પડે તો કઈ અમે તમાકુ લીધી છે અમારે શાકભાજી છે ને અમારે લોટી જેવું છે ને અમારે ઘઉં ચોક અને સાડી લઈ જવું પડે તું તમાકુ લીધું મને ભાઈ નહીં વાર લાગે છે લઈ જવું પડે આમાં તો બધું આપણે જે ખાતા મરચું મીઠું બધું જ જોવો હા તાન હળદર લોટ બરોબર હાલતા ગયા કિરણભાઈ ઘેર ના કરવા નહીં હજી તો કાલે તો આવ્યો જો અઠવાડિયું બરોબર કાલે આવ્યો ને તો પહોંચી આવ્યો કેવો હું તો મજાક કરું હાફ સમજો તે અરે ટાયરની કિસ્સી પડી છે ને તો કે જો ટ્રેક્ટર ચાલુ થઈ ગયું છે અમુક કપા તો ભાગી દઈશ પપ્પા બાજુ ટાયર પર આવી જાય વળોમાં નમસી પણ એ તો ઊભા થઈ જાય ટ્રેક્ટર ચાલુ ત્યાંથી ટ્રેક્ટર હેડી ના રહે ને ત્યાંથી ગાય મારા વય રહેવાનું તો ગાય જો આવી રીતે કપા ભાગી છે એ ઊભા કરવા પડશે ટ્રેક્ટર વળતી વખત બહુ ભાગી દે છે જુઓ એ હેવાનું ચાલુ છે કપા થાય હું તો ગાય છે ને હા કપા ઊભા કરીને થાક્યો જુઓ ગાય છે કહીએ હોય બધા કપા ઊભા કરીને થાક્યો ગાય છે ટ્રેક્ટરથી હેડીને ભાગવું બહુ અને જો બળદ હોય ને તો ઓછા ભાગે તે ગાય જો સ્માર્ટ જમાનામાં નુકસાને પણ થાય એવું જોયું છે મેં આમ ટ્રેક્ટરથી અળો ને તો કદી ના ભાગો એક કપ્પો બાજુ આ ટ્રેક્ટરથી ભાગો ને ના ટ્રેક્ટરથી અળો તો ગાય છે ને કપા ભાગી બળદથી અળો તો ના ભાગી સ્માર્ટ જમાનામાં એવું હોય નુકસાન આવે ભાઈ ગયા ગાય જઈને આવતા રે જઈને આવ્યા જઈને આવ્યો પતી ગયું પછી હા પચતું પેલા તો બહુ કપા ભાગ્યા પેલા ખૂણા ખૂણામાં હા એ તો ઊભા થઈ જાય ભાગ્યા એટલે હું જાઉં કે ઘેર આવું બંધી કાઢું આમ પછી બે લાવા પછી પાછા ઠેસી બોલાવી વધારે બાકી હો બંધાવ તો દીધો બધી જ કાઢું એટલે આ વખત વચ્ચે કન્ટિન્યુ વચ્ચેમાં છે ને હા આમ ફરીને આવે એટલે પાછા એ બંધ થઈ જાય ગાઈઝ થાક્યા છીએ હવે ઘેર જઈએ તો ગાઈઝ એમ ના કહેતા દિલીપ કામ નહીં કરતો કામ બધું કરીએ ખાલી બતાવતા નહીં ગુણ ગાઈઝ છે ને જેનામાં ગુણ હોય ને હા એ કોઈ બધા વિડીયોમાં દેખાય ના છે તો ગાઈઝ જઈએ હવે ઘેર તો ગાઈઝ ખેતરમાં ઘેર આવી ગયા દીદી અહીંયા ઊંઘી જઈ છે ઘરમાં કોઈ દેખાતો નહીં યાદ તો બધા તેવા જેવા લાગે કઈ કરવું થયું ઉઠી ગયો ઊંઘમાં ટાઈગર ઉતર્યો ટાઈગર
ઉતરવાની ટેકનિક જોવો ગાઈસ. અરે હેવી. તો ગાઈ મસ્ત નાઈ ધોઈને તૈયાર થઈ જશું. તો દાળ ભાત બનાવવા તો દાળ ભાત બનાવવાની તૈયારી કરી. તો અહીંયા દાળ કાઢીશું. પછી એમના ગોળા ફોલવાના છે. મસ્ત કૂટી ઘરમાં મારી દીધું મસ્ત ક્લીન. એ મમ્મી ઘેર આવીને પાછી હેડી છે કયો પાછળ આ બોલાવાય પેલો પૂરે કાઢે પડતો પડતો. હો પડતર પુરાઈ દીધો અને આમ છે ને ચોગ મેળવા માટે ચા મેકીશ તે બધાનો પૈ કાઢું કુટુંબવાળાને ચા શું હજુ વેલા ચેવા થયા હોય તો આવા હાફનું બાપરે આવા વેલા તો થયા છે ને હાફનારી મમ્મી હું વેલા જે લેવા આવું પણ આવું લેવા આવું તો તો ગાઈસ 12 વાગવા આવ્યા છે ને બધવાની તૈયારી ચાલુ. તો ગાઈસ મસ્ત કચરા પોતું ને કઈ મસ્ત સાફ કરી દીધું છે ઘર. અને અહીંયા જમવાનું બનાવશું. તો ગાઈસ દાળ બાફા મેકી દીધી છે ને અહીંયા ચોખા સાફ કરે છે. તો ચલો ફટાફટ દાળ ભાત બનાવી દઈએ મસ્ત. પછી જવાનું છે કપડું ધોવામાં. અહીંયા કુકરમાં દાળ બનાવી છે. રહું ચકાચક કરી દીધું છે. તો ગાઈસ મારે જવાનું છે કપડો ધોવા. તો ખાવાનું બને હું જેવું કપડો ધોવા એટલે ગઈ મમ્મીને આવશે તો પછી જમશું બધું. તો ગાઈસ ભાત બનાવી દીધા. અહીંયા દાળ બનાવીશું. તો દાળ ભાત તૈયાર થઈ જશે ગાઈસ. તો જવાનું છે કપડો ધોવા. તો ચલો કપડો ધોવા જઈએ. તો ગાઈસ કપડો ધોવાનો છે. તો જઈએ કપડો ધોવા માટે બોમ પાડે તો બદલાઈ ગયું ધોવાનું. તો ગાઈસ આજ તો ઉષા બી નહીં ધોવાય છે. આમાં પાણી નહીં આવતું. રોધી ને વાય છે કપડો ધોવા. બધો આવ્યો એટલો જમે. ખાવાનો ટાઈમ થઈ ગયો છે કોઈ દેખાતું નહીં કે આજ તો ગાઈસ બનાવ્યું છે દાળ ભાત ઓનલી ફોર દાળ ભાત. મમ્મીને જોશે ત્યો પડતર પુરાવા માટે આપણે ગાઈસ ખાઈ લઈએ. તો ગાઈસ આજ તો દાળ ભાત બનાવ્યા છે બધા જશે પડતર પુરાવા માટે. ઘેર હું એટલો છું. મમ્મીને આવી ગયો કહેતા વેસ હું તને ખાવા બેઠો હતો. ખાવા બેઠો હતો કોઈ હતું નહીં એટલે દાળ ભાત બનાય હા આપણા મહેમાન આવે છે કોઈ આવી છે હા ચાલો આપણા કિસના બુનને આપણે રેમાન જમવા માટે હા હા બેહાડી દો. તો ગાઈસ મહેમાન આવે છે આપણે ચોક બીજી જગ્યાએ બેસીએ ઊભો ઊભો ખાઈ લઈએ બસ આપણે આમ જઈએ. મહેમાન આવે છે ગાઈસ તો આપી દઈએ. ઓ બે એટલા ચાર પછી. જણા સિરે 4 જણ છે ને 4 જણ પોકી દો. હો ઓ આ અલે આ 250 રૂપિયા પાલું આલે છે. તો ગાઈસ પપ્પા આવી ગયા. પતિ ગયું પપ્પા જો બેસનામાં બધું સારી રીતે. તો ગાઈસ ખાઈ લઈએ દાળ ભાત. તો ગાઈસ જો એ પપ્પા જમવા બેહ્યા છે. પપ્પા આયા જમી લીધું બધા હો અમે બધા ખાઈ લીધું. મમ્મીએ અમે આવીને ખાધું કઈ જઈને આવીને તો એટલા બાકી છો થઈ ગયો. તો મમ્મીને હલકો ખોરાક બનાવ્યો છે. હલકો પૈસા ખોરાક આપીએ. હો પરી ખાઈ દાળ ભાત જ બનાવી દીધા એટલે પેલી હા? મમ્મી રોટલી બનાવવાની થોડી. કીધું હા એટલે કોક આવે ને તો આલવા થાય કે હા ચાલો આ મહેમાન આવીએ તો તો ગાઈસ કપડો ધોઈને તો ઘેર આવી ગયો. તો આપણે જમવાનું બાકી છે તો જમી લઈએ. તો ગાઈસ હું દાળ ભાત કાઢી લીધા. તો ચલો ખાઈ લઈએ આપણો તેકલો. તો ગાઈઝ આપણે તો ઊંઘી ગયા હતા ઉઠ્યા છીએ જે ભાઈ ઊંઘ લીધી આજ તો દબાઈ. એવું દેખાય આજ તો હું ઘણું ઊંઘી ગયો મમ્મી. દેખાય ચા નાસ્તો ચાલે થઈ ગયો. લાવજે તને ચા ચા લાવી ચા પીએ. એ ટોકન ખોલું તા બોલ્યા વગર મમ્મી આપણે બંધ કરો કામ તો હા થોડું બોલો રહેવું કે ટોકન કરવા નીકળ્યા ના પડી જાય બસ. પીલો બિસ્કિટ ખાતા ને એટલે ગળું પકડી ગયું. શિયો ચોકણ ઘેર ઘેર તો હું ત્રણ દાડામાં રાખ્યો હોત. 3 દાડા તો રહ્યું હું જેટલો જ રહું તા ઘેર. તો ભાઈ જુઓ એ થાય છે દહીંનું. મમ્મીને દહીંનું કરે છે. હાલ દાડા છે મમ્મી તો કાલે ફ્રૂટ જ નહીં આપું છું નહીં. તો ભાઈ દહીંનું થાય છે. એ હોવા જ્યારે ને ત્યારે જોવો તો ના નાસ્તો જ કરતી હોય છે. અને ટોકર છે એવું નહીં મને નાસ્તો કરે છે શેપટવાળું હોય. તો ભાઈ જો એ સરબત બનાવે છે બધા માટે. એ ત્યાં પીવાનો છે પીવાનો છે પીવાનો છે મારે પીવાનું લાગે મારા ભાગનું. આટલો જ હશે મારા ભાગનું. એટલે સીટું આવી જાય સ્કૂલમાં નહીં
એ હું હોલી બધું પાણી ખાલી કરી કાઢ્યું મને સોટી સનાઈ અને પાવ મામી આનો પાણી સોટતી નહીં અને બગાડે છે ઉવા આખી ડોલ ખાલી કરી કાઢી આખી ભાઈ નાવો તારે તો ગાય જોઈએ દીકરી રમે છે અને મમ્મી કરે છે ગાય બેસો દોવાની તૈયારી ચલી દોઈ મમ્મી પહેલી દોઈ સજી તો ગાય જોઈએ ગાય દોવાની ગાય દોવામાં ઓ ખાલી છે બહેની ખાલી છે ત્યાં તો હાલ દોવા જાય સાર વાઢીને આવીને પાડી લઈ આવીને અને હું દઉં દંડવાળા જોયું કોઈ દેણદરા જીઓ બાઈક તો નહીં હા મિલો જો ને દેણદરા બે ઠેલી નવો સિમેન્ટ લાયા જે વખત લાયા પાછું હા પેલો પતી ગયો પઠેલી એ તો પેલા એમાં થઈ ગયું પાયામાં જતો રહ્યો પાયામાં તાન પાયામાં ના તો શીખર છેલ્લી 10 કે ચેલે ઠેલ્યો શિકાર 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 20 જેવી હા 15 જેવી આ વખત સંતરો બહુ આવ્યો સાતો તો બહુ જ આવે છે વર્ષો વરસ ખાવાની મજા આવશે જો આયા છે શું કહે જો હજ પડી ગઈ છે એ મમ્મી જમવાનું નહીં જોઈએ હા મમ્મી છાસ બનાવશે સાસ બનાવશે જી હા આ તો ટાઈમ જ નતો મળે સાસ ભાત વાળા તે ભાગવા બેઠી છે તાન આ તો છાસ તને ચાલાન દૂધ ભેગું કર્યું આની હા દૂધ કયો હા સાસ તો દરરોજ થાય છે ચલો થાય એને મને બાર હતો તે એક ભરાતો ને ઓહો કોણ ભરાતો તાપા તાપા જતા દૂધ ભરા અમે કોઈ ઘેર રહેતું હતું ઘેર અમુક એકદમ રાશિદ ઘેર એકદમ ઘેર રાશિદ તે છાસ કરી સાસ આની. કરી નાખી શું બનાવ્યું જમવામાં દાળ કમાવું શાક મેળવી છે લોટ વધી ગયો જમવાનું શું ખાવું ભૂખ લાગી છે 7 વાગ્યા તો ગાઈ જો ખાવાનો ટાઈમ થઈ ગયો છે અને મારે જવું તો ગામમાં વાય કાઢવા માટે ગાઈશ જે આજે ગાઈશ અમારા પરિવારમાં ભજન છે ભજન મમ્મી હું આવું ગામમાં જઈ મમ્મા ઓ કેમ આ વાઈ કાલવા હા ગાઈશ ભજન હોય ને એટલે છે ને આલવું પડે વાય નાના લોકો છે ને ભજન કરવા આવી લોકો એટલે મહેમાન જ આવી કોઈ બીજું કોઈ ના આવે ને મહેમાન આપણો તો ભક્તા લોકો વાઈક આવો આજુબાજુવાળો વાઈક જાય કે એ ભક્તા લોકો આવે તો ગાઈઝ આ બાઇક લઈને જવું છે ગામમાં અંધારું થઈ ગયું છે તો ગાઈ છીએ હેડો ગામમાં વાય કરવા માટે બાઇક લઈને ખાલી અહીંયા આજુબાજુ જવાનું છે જે અમારા ગામનો છે ને વાહનો તેઓ અંધારું થઈ ગયું છે આપણને તો પાછું અંધારું હોય ને એટલે બીક ચબડી લાગે ભૂંડોની ભૂતથી નહીં લાગતી પણ ભૂંડોની વધારે બીક લાગે તો ગાઈઝ ગામમાં જઈને મળીએ તો ગાઈઝ અમુક જે ઘર હતો એ પત્તી કાઢ્યા છે વાય કાપી દીધું છે અને અંધારું બહુ થઈ ગયું છે ગાઈઝ બાઈક હોય મિલતું તો ગાઈઝ જો વાય કાઢવાનો તો એ વાય કાપી દીધો છે હવે ગાઈઝ જઈએ ગામમાં 1-2 ઘર બાકી છે પતાઈને પછી સીધા ઘેર ગાઈઝ આવું વાહ મને મોટું કામ હોય ને એ અમે કરી દઈએ કોઈ બીનું હોય શું કર્યું અમે જમી લીધું ના ના હજી તો બાકી છે જમવાનું તો ગાઈઝ આપણે ગામની ઘેર આવી ગયા ખાઓ આ તો લીલો મરચો બનાવ્યો છું લીલી રોટલી છે આપણને નહીં પિંદર કિંજી ઘેર આપું નહીં ઘેર હા કિંજી ઘેર નહીં આપું રવિવાર કે નહીં રવિવાર કિંજી આપણને કે છે હું કરવા કિંજે રવિવાર આવશે પિંજી વર્ત લેવાનો તો એના બાણ છે વર્ત રવિવાર આ બાણ છે હા હા લો પા આટલું પાછું લાવ્યો થઈ બટાકાનું શાક રસાવાળું એ હેન ખાવા હેન કેટલું ભણ કરે હજુ ખાવાનું કરો રોડિયો બની જાય એના ઘરે ખાબે તાણ માં તો મરચાં શાક ભેગું તો ગાઈસ ઘેર આવી ગયો ને અહીંયા સીટું ને બધા શું કર્યું છે તો ગાઈસ બધા જમા બે આવ્યા છે બોલ બોલી કોઈ નહીં તો કઈ પિંદરનો ફોન આવ્યો છે તો જમવા બે થઈ ગયા શું કરીશ કે હા
હા એટલે હું હાલ જ લે પડકા નામ પર શું વાત કરું મને નહીં પડકા ક્યાંય વાત કરજે તો ભાઈ અહીંયા બધા જમવા બે આવ્યા છે શું બંધ જમવામાં છે તો ભાઈ ચલો આપણે આવીને તો જમવા બેસી ગયા ચલો જમી લઈએ ચીરતા ખાવાનું આવી તો ભાઈ જો પપ્પાને આવતા નહીં થાય ભજન જવું છે ભજનમાં અહીંયા કરીએ તો ભાઈ મમ્મી હવે ભગત તૈયારી છે આવું એટલે જઈએ હા તઈ ગાશો કે ભજન હવે ભજન એકાદ બોલવાની જે આવડે એક થી બે પપ્પા ગાઈ ભજનના પ્રેક્ટિસ પાછા એક બે મમ્મી? ભજન બોલવાનો ભજન તો કેવું જ કરે કે પપ્પા ભગત છે પાછા ભગત આનું ભરતા આપણે ભજન છે તો ભજન કરશે જ એ સર. એટલે તો ભજન બોલવો જ પડે છે હોવો એટલે આપણે જે લોકો કાવરા ભજન આ તો મારે ગાવું ઓ આ ખેંચી લે નહીં અડધી રાતે તો ભાઈ જો મસ્ત ઘર સાફ કરી નાખ્યું કિચન સાફ કરી નાખ્યું અહીં વાસણ ધોવાનું ચાલુ છે તો કે ચલો આપણે જઈએ છીએ વાહમાં ગાઈસ કુટુંબમાં છે ને ભજન રાખ્યો છે તો જઈએ ત્યાં હવે ભજનમાં તો ગઈ જઈએ હેડો ભજનમાં તો ગઈ મમ્મી હેડી છે ભજનમાં રાત્રે ચાલુ થઈ ગયું આમ ચાલુ થયું છે જો તમે હું આવું પછી તો અહીંયા ભજન તૈયાર થઈ ગયું તમે આવીએ થોડી વાર ઘેર જઈએ ત્યાં તો ભાઈ દાદા 10:46 જેવી થઈ છે ગાઈસ આપણને થાક લાગ્યો છે આ તો બહુ ફરી ગાઈસ હવેથી છે ને હિંમતનગર જોઈએ હિંમતનગરથી ગાઈસ અમદાવાદથી પાછો હિંમતનગરથી વેડાથી ઘેર આવ્યું છે કોમ હતું ગાઈસ થાકી ગયો છું ગાડી ચલે તો પગની બધું ખરી ગાઈસ ચલો આ તો એ બાજુમાં ભજને ભજનમાં ઓટો મારીને આવતો રહ્યો થાક લાગ્યો હતો એટલા ગાઈસ ઊંઘું છતાં ચલો આગળ ખબર છે 10:46 થઈ છે ઊંઘ આવે તો ચલો ગાઈસ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ મળે કલ્યાણમાં શું છો ગુડ નાઇટ ગુડ નાઇટ ચલો ગાઈસ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ હા